બાલીના જંગલોની, જ્યાં જાત જાતના સુંદર પક્ષીઓ રહેતા હતા. ત્યાં જ એક ચટોરી ચકલી રહેતી હતી. ચટોરી ચકલી કેરી ખાવાની ખૂબ જ શોખીન હતી. નાની ચકલી, કેરી ખાવાનું બહુ જ મન કરી રહ્યું છે. આસપાસના બધા જ જંગલોમાં કેરી ખતમ થઈ ગઈ છે. ચાલ, ક્યાંક દૂરના જંગલમાં જઈને જોઈએ, શું ખબર ત્યાં કેરી હોય. અરે ચટોરી, તે તો અત્યારે જ 10 કેરીઓ ખાધી. હજુ કેટલી કેરીઓ ખાઈશ? હું નથી આવતી તારી સાથે. મારી મમ્મીને ખબર પડી તો તે તો મને મારી જ નાખશે. અરે, કંઈ નહીં થાય. તું મારી સાથે ચાલ, હું તારી મમ્મી સાથે વાત કરી લઈશ. એમ પણ આપણે રાત થતા પહેલા તો આવી જઈશું અને આપણે બંને ત્યાં બહુ મજા કરીશું. અને તું પણ તારું મનપસંદ ફળ ખાઈ લેજે. અચ્છા, તો શું મને પણ મારું મનપસંદ ફળ ખાવા મળશે? હા હા, જરૂર. પણ જો તું મારી સાથે આવે તો જ. નાની ચકલી લાલચમાં આવીને પોતાની મમ્મીને કહ્યા વગર ચટોરી ચકલી સાથે નીકળી પડે છે. બંને પોતાના મનપસંદ ફળ શોધતા શોધતા ખૂબ જ દૂર સુધી નીકળી જાય છે. અને ક્યારે રાત પડી જાય છે ખબર જ નથી પડતી. અરે ચટોરી, જલ્દી ચાલ. તે રાત કરી દીધી અને હવે મારી મમ્મી મને બહુ બોલશે. અરે, તું ચિંતા ના કરીશ, હું તને બચાવી લઈશ. હું કહી દઈશ કે હું તને લઈ ગઈ હતી. હવે ચાલ જલ્દી અને મને મારા ઘરે છોડી દે. ચટોરી ચકલી નાની ચકલીને તેના ઘરે લઈ જાય છે. નાની, તું મને કહ્યા વગર કેમ ગઈ? તને ખબર નથી કે હું તને આટલી રાત્રે બહાર નથી જવા દેતી? ચટોરી ચકલી જુએ છે કે નાની ચકલીની મમ્મી ખૂબ જ વધારે ગુસ્સે થઈ ગઈ છે, તો તે ત્યાંથી ઉડી જાય છે. નાની ચકલી પર તેની માતાનો ગુસ્સો ઉતરતો જોઈને તે જતી રહે છે. મમ્મી, મને માફ કરી દે. હું ચટોરી ચકલીની વાતોમાં આવીને જતી રહી હતી અને મને મારું ફળ પણ ના મળ્યું. તું પાગલ છે કે શું? તને ખબર નથી ચટોરી કેરીની કેટલી શોખીન છે? તે ફક્ત તને કેરી માટે લઈ ગઈ હતી. બેટા, આવું કોઈની પણ વાતોમાં ના આવાય. જો તે તને ત્યાં જ મૂકી દેત તો? આજ પછી ચટોરી ચકલી સાથે ક્યારેય વાત ના કરતી. હા મમ્મી, હવે મને પણ ખબર પડી ગઈ કે ચટોરી ચકલી ખાલી કેરીઓ માટે જ જાય છે. પછીના દિવસે નાની ચકલીની દોસ્તી ચટોરી ચકલી સાથે ખતમ થઈ જાય છે. હવે તે બિલકુલ એકલી થઈ જાય છે. પછી તે વિચારે છે કે જંગલના બધા પક્ષીઓને મૂર્ખ બનાવીને તેમના ફળ કેમ ના ચોરવામાં આવે. અરે નટખટ વાંદરા, નાની ચકલી તને બોલાવી રહી છે. તેણે મને કીધું કે હું તને કહી દઉં. અચ્છા, ચલ હું તેને મળીને આવું છું. તું મારા ઘરનું ધ્યાન રાખજે. તેમાં કેરીઓ રાખેલી છે, જોજે કોઈ પક્ષીઓ ખાઈ ના લે. હા હા, બિલકુલ. ચટોરી ચકલી નટખટ વાંદરાની કેરીઓ ચોરીને લઈ જાય છે. અને એટલામાં જ નટખટ બંદર નાની ચકલી પાસે પહોંચી જાય છે. નાની ચકલી, તે મને બોલાવ્યો કે શું? ચટોરી ચકલી મને કહી રહી હતી. ના નટખટ વાંદરા, મેં તને નથી બોલાવ્યું. પણ તું તારું ઘર એકલું છોડીને કેમ આવતો રહ્યો? અરે ના ના, ત્યાં તો ચટોરી ચકલી છે. તારા ઘરમાં કેરીઓ તો નથી ને? હા છે. નટખટ વાંદરા, ચટોરી ચકલી તારી બધી જ કેરીઓ લઈ ગઈ હશે. તે બહુ જ ચાલાક છે. હવે તે ચોરી પણ કરવા લાગી છે. કેરીની લાલચમાં તે આટલી પડી જશે, મને ખબર જ નહોતી. જ્યારે બંને ઘરે જઈને જુએ છે તો કેરીઓ ગાયબ હતી. ચટોરી ચકલી આ જ રીતે જંગલના બીજા બધા પશુ પક્ષીઓને મૂર્ખ બનાવીને તેમની કેરીઓ ચોરી લેતી હતી. ત્યારે જંગલના બધા પક્ષીઓ મળીને એક બેઠક બોલાવે છે. શું તમને બધાને પાક્કી ખબર છે કે ચટોરી ચકલી જ કેરીઓ ચોરી જાય છે? હા હા મહારાજ, અમે બધા પૂરા વિશ્વાસ સાથે બોલી રહ્યા છીએ. નટખટ વાંદરા અને બાકીના પક્ષીઓને ઉલ્લુ બનાવીને તેમની કેરીઓ ચોરી ગઈ છે. તો તમે બધા શું નિર્ણય કરવા માંગો છો? આ વિશે હું તમારા બધાનો નિર્ણય જાણવા માંગુ છું, કારણ કે તમને બધાને તકલીફ થઈ છે. મહારાજ, આપણે તેને આપણા જંગલમાંથી કાઢી મૂકવી જોઈએ. ના ના, આપણે તેવું નથી કરી શકતા. આ તેનું ઘર છે અને આપણે કોઈની સાથે કોઈનું ઘર છીનવી નથી શકતા. આપણે એવું કરીએ કે ના તો તેને કોઈ તહેવારમાં બોલાવીએ અને ન તો કોઈ તેની સાથે વાતચીત કરશે, તો કદાચ તેને પસ્તાવો થઈ જાય. હા હા મહારાજ,
તે જ સારું રહેશે. બધા જ પક્ષીઓ આ જ કામ કરે છે. ચટોરી ચકલી સાથે કોઈ વાત નહોતું કરતું કે ન તો તેને કોઈ તહેવારમાં બોલાવતું હતું. તેને આની ખબર પડી ગઈ હતી, તેથી તે ઉદાસ રહેવા લાગી હતી. કદાચ મારી સાથે હવે કોઈ જ વાત નહીં કરે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે પોપટ રાજા પાસે માફી માંગી લેવી જોઈએ. હવે તે જ બધું સારું કરી શકે છે. ચટોરી ચકલી પોપટ રાજા પાસે જાય છે. પોપટ રાજા, મને માફ કરી દો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. જંગલમાં કોઈ જ મારી સાથે વાત નથી કરી રહ્યું અને ના તો મને કોઈ તહેવારમાં બોલાવે છે. હવે હું ક્યારે પણ ચોરી નહીં કરું અને હું કેરીઓ ખાવાનું પણ છોડી દઈશ. ના ના ચટોરી ચકલી, બધા જ પક્ષીઓ તારા કેરી ખાવાથી નારાજ નથી, પણ તારી ચોરી કરવાની આદતથી બધા પરેશાન છે. તને તારી ભૂલનો પછતાવો થઈ ગયો છે, એ હું બધાને કહી દઈશ. પોપટ રાજા